આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 3 માર્ક માટે આઈએમપી ક્વેશ્ચન. પહેલો પોઈન્ટ છે આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. આકૃતિ અને આલેખ બનાવતી વખતે કોઈ પણ એક માહિતી માટે આપણે 2 કે તેથી વધારે પ્રકારની આકૃતિ બનાવી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે વિભાજિત આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. તો તેમાંથી આપણે એક પસંદગી કરવાની હોય છે. ત્યારબાદ આવે છે સ્પષ્ટતા. તો અલગ માહિતી માટે અલગ રંગ કે શેડ વાપરવો જોઈએ અને બધી બાબતો સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. ત્યારબાદ આવે છે ચોક્કસ સ્કેલ માપ. તો આલેખ કે આકૃતિ બનાવતી વખતે ચોક્કસ સ્કેલ માપ લેવું જરૂરી હોય છે. આકૃતિ કે આલેખ બંને ધરી પરની વિગતો એટલે કે એક્સ ધરી અને વાય ધરી પરની વિગતો આપણે સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આલેખ કે આકૃતિ બનાવવા માટે આપણે ઘણી બધી વાર માહિતી બીજા સ્ત્રોતમાંથી લીધી હોય છે. તો તે માહિતીનો સ્ત્રોત આપણે અહીં દર્શાવવો પડે છે જેથી ચિત્ર અધિકૃત બને. આંકડાકીય માહિતી ગણતરીની રીત દર્શાવે. આંકડાકીય માહિતી માટે આલેખ કે આકૃતિ બનાવતી વખતે ઘણી બધી વાર માહિતી સ્પષ્ટ રીતે ન આપેલી હોય તો તેને આપણે સ્પષ્ટ બનાવવા માટે ઘણી બધી ગણતરીનો ઉપયોગ કર્યો હોય તો તે ગણતરીની ટૂંકી રીત દર્શાવવી જોઈએ.